બે ફ્રેન્ડ્સ, કેમ છો? સુફાલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. તો હું આ મરચાંની રેસીપી આજે બતાવવાની છું, તમારી જોડે શેર કરવાની છું. તો આ મરચાં છે 250 ગ્રામ એ લઈ લીધા છે અને ધોઈને સાફ કરી દીધા છે. હવે આવી ફ્રાય પેન લીધી છે, એમાં અડધી વાટકી સિંગદાણા છે એ એડ કરી દઈશું. હવે એને આપણે શેકી લેવાના. તો જો ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ દાણા શેકાવા જાય છે. આવી રીતે એને ધીમા ધીમા તાપે જ આપણે થવા દેવાના. હવે સિંગદાણા શેકાઈ ગયા છે, એને ડીશમાં કાઢી લઈશું. હવે આ જ ફ્રાય પેનમાં 2 ચમચી તલ અને એક ચમચી વલિયારી છે એ એડ કરી દેવાના. એને પણ હલકું હલકું શેકાય ત્યાં સુધી રવા દેવાનું. તલ ફૂટવા માંડે એટલે આપણે એને કાઢી લઈશું. હવે આ ફ્રાય પેનમાં બેસન નાખીશું. તો આવી રીતે બેસન લીધું છે અને એને વગર તેલ જ આપણે ધીમા ધીમા તાપે શેકવાનું. એમાં તેલ નહીં એડ કરવાનું, કોરું જ શેકવાનું છે આપણે. હવે જો ફ્રેન્ડ્સ, બેસનમાંથી સુગંધ આવવા મળે એટલે આપણે એને બંધ કરી દેવાનું. હવે આ થઈ ગયું છે, હું બંધ કરી દઈશ. હવે એને ઠંડુ થવા દઈશું. હવે બધા મસાલા થાય છે ત્યાં સુધી આપણે મરચાંને આવી રીતે કટ લગાવી દેવાનો અને એમાંથી આ જે બિયા છે ને એ બધા કાઢી લેવાના. આવી રીતે બધા મરચાં ખાલી કરી લેવાના. તો હવે કોઈ બી આવી ચમચી હોય ને, તો તમારા હાથના બગાડવા હોય ને, તો આવી રીતે ચમચીથી પણ તમે મરચાંના બિયા બહાર કાઢી શકો. જુઓ, સરસ થઈ ગયા ને. આવી રીતે બધા મરચાં કરી લેવાના. તો ફ્રેન્ડ્સ, બધા મરચાંને કાપા પાડીને સાફ બિયા કાઢી લીધા છે. હવે એક મિક્સર જાર લઈશું. એમાં આ દાણા, સિંગદાણા, તલ અને વલિયારી હતી એ આપણે મિક્સ કરી દેવાનું. એની જોડે આ બેસન હતું ને એ પણ એડ કરી દેવાનું. હવે આપણે એમાં પહેલાં ખાંડ એડ કરી દઈશું જોડે. તમને ખાટું મીઠું ગમે ને એ પ્રમાણે તમે ખાંડ એડ કરજો. પછી સંચળ પાવડર છે, તો આ સંચળ છે એ પણ એડ કરી દઈશ ચટપટો ટેસ્ટ આપવા. આ લીંબુના ફૂલ છે, એની જગ્યાએ તમે લીંબુ પણ વાપરી શકો. હળદર છે અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું અને મરચું. આ બધું નાખી અને આપણે એને પીસી લેવાનું.
મીઠું ટેસ્ટ પ્રમાણે તમે વધઘટ કરી શકો. આ ધાણા છે એ એડ કરી દઈશું અને તેલ લેવાનું. તો તેલ 2 પરી નાખી દેવાનું. હવે આ બધું મિક્સ કરવાનું. એમાં થોડુંક તમારે વધારે ટાઈમ મરચાં રાખવા હોય ને તો તમે એમાં પાણી ના એડ કરતા, અને વધારે ટાઈમ મતલબ 2 દિવસમાં ખાઈ જવા હોય ને તો તમે થોડુંક પાણી એડ કરી શકો. નહીં તો પછી એકલા તેલથી જ તમારે આવી રીતે કરી લેવાનું. તો જો આ રીતે આપણું થવું જોઈએ. મસાલો રેડી છે આપણો. હવે મરચું લેવાનું અને એની અંદર મસાલો છેક સુધીનો ભરી દેવાનો આવી રીતે. આવી રીતે તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. ખરેખર મરચાં બહુ સરસ લાગશે. અને તમારે તરવા હોય ને તો આવી રીતે ભરી દેવાના અને પછી એને ફ્રાય પેલા બેટરમાં ખીરું જે ચણાના લોટનું બનાવો ને એમાં એડ કરી અને તરી લેવાના. તો આ રીતે તરેલા મરચાં પણ બહુ સરસ થાય. તો આવી રીતે બધા ભરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાના મરચાં ભરી લીધા છે. હવે એને શેકી લઈએ. હવે ફ્રાય પેન છે એમાં જ આપણે તેલ એડ કરી દઈશું. તો તેલ વધારે એડ નહીં કરતી, 1 જ ચમચી કર્યું છે. હવે આમાં આપણે મરચાં બધા એડ કરી દઈશું. આવી રીતે મૂકી અને બરાબર આવી રીતે તેલમાં હલાવી લેવાના. હવે એને 2 મિનિટ ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે આવી રીતે 2 મિનિટે હલાવતા રહેવાનું અને ફેરવતા રહેવાનું, ઉલટતા પુલટતા રહેવાનું. તો જો ફ્રેન્ડ, સરસ મજાના મરચાં આપણા તૈયાર થઈ ગયા છે. આવા થવા જોઈએ તો ખાવાની મજા આવે. તો જો તમને નજીકથી બતાવું તો સરસ શેકાઈ ગયા છે. અવાજ પણ સરસ આવે. જો હવે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. દાણાથી ગાર્નિશ કરીશું. તો જો નજીકથી પણ તમને બતાવું. સરસ તૈયાર થઈ ગયા છે. મજા આવે એવા. તમારા મોઢામાં જોઈને પાણી આવે છે ને તો ચાલો જમવા. મસાલા સાથે ના મરચાં તૈયાર છે. ચાલો, તો મારી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.